તો 5 લીટર મોકલાવો મારા વાલા. તો રામ રામ લહેરાને કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું આપણું ચેનલના નવા બ્લોગમાં. આજ ભાઈ આપણે આવી ગયા છે ઘાણી કઢવા. આપણા ગામ પાણખાણમાં જ આપણે ઘાણો છે. તમને ઘાણીની પ્રોસેસ બતાડીએ બધી. જો તમે જય ચામુંડા મિની ઓઇલ મિલ ઓટોમેટિક ફોલ. ભાઈ આપણે એક્ઝેક્ટ પાણખાણમાં દરબાર સમાજની સામે પાણખાણ. આ પહેલાં તમને આ ફ્લોર વિભાગ બતાવી દો. તો ફ્લોર માટે માંડવીના ઓટોમેટિક કંઈ કરવાનું નહીં ભાઈ, ડાયરેક્ટ માંડવી નાખી દેવાની અહીંથી. તો ભાઈ પ્રોસેસ અહીંથી ચાલુ થાય. પહેલાં તો આપણું કાચું મટીરિયલ હોય એ ઠલવી નાખે. આપણું ઠલવાઈ ગયું છે મટીરિયલ વજન કરીને. પહેલાં અહીં વજન કાંઠે વજન કરીને પછી અહીં આપણો બધો માલ હોય કાચો એ ઠલવી નાખે. આગળ હવે શું પ્રોસેસ થાય તમને બતાવું. ભાઈ ડાયરેક્ટ અહીંયા નાખી દેવાનો કાચો માલ. આમાં ટેમ્પરેચરથી ગરમ થઈ જાય. અહીંથી દાણા ગરમ થાય તો ભાઈ સર ભાઈ અહીંથી પીતા હશે. અહીંથી પીસી ડાયરેક્ટ આમાં વરમ હોય અંદર. વરમ વરમ અહીંથી ડાયરેક્ટ વાય થઈ ફોડ નીકળે. અહીંયા ફોડ કાઢી નાખે. ફોડ આ મશીન દ્વારા અહીં જઈને ફોડમાં જ આવી જાય. ભાઈ છે ડાયરેક્ટ આમાં અહીંથી ડાયરેક્ટ ફિટ થાય. નદી દ્વારા ડાયરેક્ટ અહીંયા ફિટ થઈ ડાયરેક્ટ નળી દ્વારા સીધું અહીંયા. અને ભાઈ તમારે ખોળ જોતો ન હોય તો અહીં ખોળ પણ રાખી લે. એનો જે ભાવ હાલતો હોય એ ભાવ તમને આપી દે. તો ભાઈ આવી જાઓ ચામુંડા મિની ઓઇલ મિલમાં. તમારે ઘાણી કઢાવી હોય જો તમે કહેતા હોય તો 5 લીટર મોકલાવો મારા વાલા. ઘાણી કઢાવી હોય ચામુંડા ઓઇલ મિલ પાણખાણ. આપણે દોલતજીનો કોન્ટેક્ટ નંબર નાખી દઈએ નીચે આપી દો. તમે ત્યાં ફોન કરી તમારે ભાડાનું બુકિંગ કરાવી દો. ભાડું ન આવે ભાઈ, વાર લાગી જાય 2-3 દિવસ, એ પ્રમાણે બુકિંગ કરાય. તો મળીએ નવા બ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધા